શ્રી કે બીજાલવાડી સ્કૂલ સંચાલિત લર્નિંગ ક્લાસમાં આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. પાંચમા પાઠનો બીજો પાઠ એટલે કે આ પોએમ છે, નાની છે, ટૂંક સમયમાં જ પૂરી કરી દેશું. નો મેન આર ફોરેન, કોઈ માણસ વિદેશી નથી. ફોરેન એટલે વિદેશી, બધા અહીંના છે. જેમ્સ કિકઅપ નું આ લખેલું છે. રિમેમ્બર, યાદ રહે. નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ લોકો અજાણ્યા નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ દેશ વિદેશ નથી. બિનેધ ઓલ યુનિફોર્મ્સ, વિવિધ ગણવેશની અંદર. સિંગલ બોડી બ્રેથ, એક જ શરીર શ્વાસ લે છે. ડ્રેસ અલગ અલગ છે ભાઈ. લાઈક અવર્સ ધ લેન્ડ એન્ડ અવર બ્રધર્સ વોક અપોન. લાઈક અવર્સ, આપણી જેમ. એ ધ લેન્ડ, આપણે બધા. લેન્ડ અવર, એ ભૂમિ પર જેના પર આપણે બધા ચાલીએ છીએ. ઇઝ અર્થ લાઈક ધીસ, એ જ પૃથ્વી છે. ઇન વિચ વી ઓલ શેલ લાઈ, જેમાં આપણે સૌ એક દિવસ પોઢી જઈશું. લાઈ એટલે સૂઈ જઈશું. દે ટુ અવેર ઓફ ધ સન એન્ડ એર એન્ડ વોટર. એ લોકો પણ જે સૂર્ય, હવા અને જળથી વાકેફ છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય wars long winter start. Their hands are ours and their lines we read. A labor not different from our own. એ લોકો પણ જે સૂર્ય, હવા, જળથી વાકેફ છે એનું પોષણ થાય છે. યુદ્ધ સર્જિત તીવ્ર અછતના શીતકાલથી તેમના હાથ નથી તેવી ભીન આપણાથી તેમની રેખાઓને આપણે ઉકેલાય છે. ઓન, ડિફરન્ટ. લેબર, તેમનું કામ. રિમેમ્બર ધે હેવ આઈઝ લાઈક અવર ધેટ વેક. એક એવો શ્રમ છે જે નથી જુદો આપણા શ્રમ થકી. યાદ રહે, એની આંખોમાં આપણા જેવી છે અને તે પણ જાગે છે. લેન્ડ ઇઝ કોમન લાઈફ, they are recognized and understand. Let us remember whenever we are told. કે શું એ છે? પ્રેમથી જીતી શકાતું સામર્થ્ય રહે છે. Let us remember. Or sleepy strength can be won by love. Every land is common life. દરેક ભૂમિ પર એક જ સમાન જીવન જેનાથી બધા વાકેફ છે અને સમજે છે. Let us remember, આપણે યાદ રાખીએ. Whenever we are told, hate our brothers, it is our slaves. જ્યારે જ્યારે આપણે કહેવામાં આવે છે કે આપણા જ ભાઈઓ ધિક્કારે છે, ત્યારે આપણે તેમનો પ્રતિકાર કરવો પડશે. That we shall dispose is betrayed, condemned. Remember, we who take arms against each other. That we shall dispose, ધિક્કારો કરવો પડશે, પ્રતિકાર કરવો પડશે, છોડી દેવો પડશે, વખોડવું પડશે, યાદ રાખવું પડશે. હ્યુમન, અર્થ. બીજા ઉપર હથિયાર ઉગામનારા એ જ આપણી આજ માનવ ધરતી છે. There even human earth that we define our hells for fire and dust outrage in innocence of air that everywhere our own. જેને પ્રદૂષિત કરી અગનજાળ અને ધૂળથી ભરેલા આપણા ગૃહો ને સર્વવ્યાપી નિર્દોષતાથી આપણે પોતાની હવાને અતિક્રમી જાય છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન, નો મેન કન્ટ્રી સ્ટ્રેન્જ. યાદ રાખજો, કોઈ માનવો વિદેશી નથી, કોઈ દેશ પરાયો નથી, બધા જ આપણા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાંચમા પાઠની બીજી પોએમ પણ પૂરી. હવે આપણે આગળનો એક પાઠ લેવાનો છે, એ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થેન્ક યુ.